હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? તો સ્ટુડન્ટ, આપણે ગયા લેક્ચરમાં એક્સરસાઇઝ 7.4 ક્વેશ્ચન નંબર 1 to 12 કર્યા હતા. આજે આપણે ગણી રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 13. 13 નંબરનો ક્વેશ્ચનની અંદર તમને દેખાય છે આ ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન વર્ગમૂળમાં x-1 x-2 આપેલ છે. હવે જ્યારે હું અહીંયા ગુણાકાર કરીશ એટલે એક્સ સ્ક્વેર બનવાનો છે. એક્સ સ્ક્વેર મીન્સ દ્વિઘાત બહુપદી છે, અને જ્યારે પણ દ્વિઘાત બહુપદી હોય તો આપણો રૂલ છે એકના છેદમાં દ્વિઘાત હોય યા તો એકના છેદમાં વર્ગમૂળમાં દ્વિઘાત હોય તો પૂર્ણ વર્ગ બનાવવાનો. ગયા લેક્ચરમાં મેં તમને પૂર્ણ વર્ગ બનાવવાની રીત જે બતાવી હતી તે તમને ફાવી ગઈ હશે. ઓકે, નહીં ફાવી હોય તો હું આજે તમને તૃતીય પદ ફાઇન્ડ કરતા શીખવાડીશ, જે મેં અગાઉના લેક્ચરમાં તમને બતાવ્યું છે. ઓકે, પહેલા હું આને ઠીક કરી દઈશ સ્ટુડન્ટ. x-1 into x-2 x-1 into x-2. હવે આ બેને મલ્ટીપ્લાય કરીએ તો x into x is x square, x into -2 is -2x, -1 into x is -x, minus plus 1 into 2 is 2. તો x square -2x -x લાઈક ટર્મ્સ છે, બરાબર, સમાન ટર્મ છે. આ 2x છે, આ એક x છે, 3x અને નેગેટિવ સાઇડ +2. જેને ડાયરેક્ટ ફાવે એ સ્ટુડન્ટ ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરીને લખી શકે, નહીં તો સ્ટેપ બાય સ્ટેપ તમે કરીને આ તમારું આન્સર લઈ આવ્યા. હવે આપણે આને ઠીક કરીએ. 1/√x² -3x + 2dx ઇઝ ઇક્વલ ટુ 1/વર્ગમૂળમાં. હું અંદર જ ઠીક કરું છું. ઓકે, પહેલાં જે આપણે ગયા પીરિયડમાં કરી એ રીત બતાવી દઉં અને સાથે સાથે તૃતીય પદ પણ બતાવી દઉં. x², મધ્યમ પદમાં શું હોય? 2 જોઈએ. હવે 2 તમારા દાખલામાં 2 નથી, 3x જ છે, તો ભાઈ 2 વડે મારે ભાગવું પડશે. ક્લિયર? હવે x તો મને જોઈએ છે x અને બાકીનો 3/2. સો આ બે 2 કટ થઈ ગયા એટલે 3x આવી ગયા. મેં સેટિંગ કરી દીધું. અહીંયા મારી પાસે 3x હતું, તો મને મધ્યમ પદમાં જોઈએ 2ab. તો 2 તો છે નહીં એટલે 2 મેં મૂક્યો, મલ્ટીપ્લાયમાં ગુણાકાર કર્યો, છેદમાં 2 વડે ભાગી દીધું. અને હવે અહીંયા મને જોઈએ છે 3x, તો 3 લખી દીધો. આ કટ થઈને 3x થઈ ગયું. હવે એનો મતલબ એમ થયો 2ab એટલે b બરાબર શું છે તો કે 3/2 અને એનો વર્ગ એ b². અને જેવું આપણે આ મૂકીએ એટલે તેવું જ તરત જ આને બાદ કરી દઈશું અને બાકીનું છે એ 2 લખી દઈશું. તૃતીય પદ ઓલવેઝ પોઝિટિવ હોય. હવે જેને આવું ન ફાવે તો શું કરશે? મેં તમને તે જે શીખવાડ્યું હતું કે તૃતીય પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદ એટલે શું છે? 3x. તો 3x નો અથવા તો -3x જે પણ લખો એનો વર્ગ છેદમાં 4. ઓકે, માઇનસ આપણે પાછી જાતે મૂકી દઈશું, પ્લસ 3x. 4 into પ્રથમ પદ ઇઝ x². હવે તમે ઓપન કરો તો 3 નો વર્ગ 9, x² upon 4x². તો કેન્સલ કરી દો તો શું આવ્યું? 9/4 આવ્યું. 9/4 છે ને? 3² + 4 upon 4 that is 3 upon 2 નો સ્ક્વેર એટલે 3² upon 2² એટલે 9/4. જો આવી ગયું ને, તો તમે આ રીતે પણ તૃતીય પદ શોધો. અને તૃતીય પદ ઓલવેઝ પોઝિટિવ હોય. પોઝિટિવ જેવું મૂકો તરત જ નેગેટિવ મૂકી દેશો તો મિસ્ટેક ના આવે. અને પછી જે અહીંયા વધ્યું છે એ લખી દો. તો આ રીતે તમારું કામ પૂરું થઈ ગયું. બરાબર, તમે આમ પણ કરી શકો. ઇઝ ઇક્વલ ટુ 1/√x, મધ્યમ પદની નિશાની માઇનસ, તૃતીય પદ 3/2 નો વર્ગ માઇનસ. હવે આની ટોટલ કરવાની છે માઇનસ કરતા પહેલા. આ શું છે? -3 નો વર્ગ એટલે 9, 9/4. નિશાનીનું ધ્યાન રાખશો. નિશાનીની મિસ્ટેક છોકરા સ્ટુડન્ટને આવે છે
અને એના કારણે તમારી ફોર્મ્યુલા છે એ બદલાઈ જાય, બરાબર. એટલે ધ્યાન રાખજો, -9/4 + 2, તો લસા નીકળ્યો 4. આની નીચે તો 4 છે, આને 4 વડે ગુણીએ એટલે 4 × 2 = 8, તો -1/4. તો અહીંયા લખાશે -1/4. તમે ડાયરેક્ટલી લખી શકો માઇનસ બ્રેકેટમાં 1/2 નો વર્ગ, સોરી. So 1/x - 3/2 નો સ્ક્વેર -1/2 નો સ્ક્વેર, અને ભાઈ અહીંયા વર્ગમૂળ છે. x છે, x ની ઘાત 1 છે, એટલે કે સુરેખ ફંક્શન છે, એટલે એનું સંકલન ડાયરેક્ટલી તમારી પાસે જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે કરી શકો. તો આનું સંકલન આપણી પાસે વર્ગમૂળમાં 3 ફોર્મ્યુલા છે, એમાં x² ની આગળ નેગેટિવ નિશાની હોય તો sin ઇન્વર્સ, બાકીના કેસમાં લોગની ફોર્મ્યુલા. તો તમારી પાસે આવશે log x એટલે આ x - 3/2 પ્લસ √ x² - a². હવે x² - a² હતું શું? તો કે આ. હવે આ આવ્યું ક્યાંથી? તો કે અહીંથી. આ આવ્યું ક્યાંથી? અહીંથી. આ આવ્યું ક્યાંથી? અહીંથી, બરાબર. સો ઇટ ઇઝ x² - 3x + 2 + mod c. ભૂલવાનું નહીં. શું ભૂલવાનું નહીં? x નો સહગુણક છેદમાં મુકાય. અહીંયા x નો સહગુણક 1 છે, એટલે મૂકવાની જરૂર આવી નહીં. ન ફાવે તો આને આદેશ લઈ લો, x - 3/2 બરાબર t. આદેશ લઈ લો. x નું વિકલન 1 - 0 × dx = dt. સો dx = dt થઈ ગયું, એટલે તમારો ફંક્શન કન્વર્ટ થઈ ગયો. x - 3 નો વર્ગ, x - 3 એટલે શું થયું? t નો વર્ગ માઇનસ 1/2 નો વર્ગ, x² - a². તો આ ફોર્મ્યુલા મૂકી દેવાની, બરાબર. અને એ ફોર્મ્યુલા મૂકશો એટલે શું થશે? log mod t plus √t² - a² + c log. હવે t શું છે મૂકી દઈએ, x - 3/2 plus √x - 3/2 નો સ્ક્વેર માઇનસ a². એ શું હતો? 1/2 નો વર્ગ હતો ભાઈ, 1/2 નો વર્ગ માઇનસ 1/2 નો વર્ગ પ્લસ c. હવે આ શું હતું? x - 3/2 - 1/2 નો વર્ગ, એટલે આ રહ્યું. આ કોની જગ્યાએ મુકાયું? તો કે આની જગ્યાએ. આ કોની જગ્યાએ મુકાયું? તો કે આની જગ્યાએ. આ કોની જગ્યાએ મુકાયું? તો આની જગ્યાએ. તો એ સીધું લખી નાખશો, log x - 3/2 plus √x² - 3x + 2 + c. કોકને એમ થાય કે હું હજી આ કોની જગ્યાએ મુકાયું? તો ઓરિજિનલ ક્વેશ્ચન તમે કોપી કરી શકો. તો સ્ટુડન્ટ, આ દાખલો તમારો 12 નંબરનો આપણે કમ્પ્લીટ થઈ ગયો. 13 નંબરનો વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો. જે પદ તમને સમજણ પડે છે, કે જે દાખલો સમજણ પડી ગયો છે, તો તમે 2x ની સ્પીડે ભગાવીને તમે આગળ જતા રહેજો. પરંતુ આ અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ, કે બધા સ્ટુડન્ટને સમજણ પડે એના માટે હું બધા સ્ટેપ લખી રહી છું. વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો. ક્વેશ્ચન નંબર 13 આ ગણી રહ્યા છે તમારા માર્ચ 2024માં આ દાખલો પૂછાઈ ગયો છે. તો સ્ટુડન્ટ, અહીંયા પણ જ્યારે 1/છેદમાં વર્ગમૂળમાં દ્વિઘાત પદ હોય, x² વાળું પદ હોય, કે પછી બરાબર 1/ દ્વિઘાત બહુપદી હોય, તો આપણી મેથડ છે એને પૂર્ણ વર્ગ બનાવવાની. તો ચાલો આપણે એને પૂર્ણ વર્ગ બનાવીએ. હવે પૂર્ણ વર્ગ બનાવવા માટે હું અહીંયા લખી દઈશ. આ શું છે? √8 + 3x - x². અને મેં તમને કીધું કે પ્રથમ પદ અને તૃતીય પદ ઓલવેઝ પોઝિટિવ હોય. તો ભાઈ આની અંદરથી તમે માઇનસ સાઇન કોમન લઈ લેશો, એટલે x² પોઝિટિવ થઈ જશે. 3x પોઝિટિવ છે તો નેગેટિવ થઈ જશે. 8 પોઝિટિવ છે તો નેગેટિવ થઈ જશે. હવે આપણે એને પૂર્ણ વર્ગ બનાવશું.
આ વખતે હું મધ્યમ પદના વર્ગવાળી મેથડ વાપરીને બનાવું. x² - 3x આ તમારું મધ્યમ પદ. સો તૃતીય પદની ફોર્મ્યુલા છે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. મધ્યમ પદ એટલે શું છે 3x. 3x નો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે x². તો 9x² / 4x². x² ઉડી જશે 9/4. બરાબર. અને 9/4 એટલે 3/2 નો વર્ગ. તો પ્લસ 3/2 નો વર્ગ મૂક્યો એવો 3/2 નો વર્ગ બાદ કરી દેજો. તમે 9/4 પણ લખી શકો પણ પછી તમને બરાબર એનો તમારે વર્ગ કરવો પડશે. a + b નો વર્ગ એ તમને ફાવતું હોય તો કંઈ વાંધો નહીં. સો 9/4 ઇઝ નથિંગ બટ 3/2 નો વર્ગ. તૃતીય પદ ઓલવેઝ પોઝિટિવ હોય એટલે મેં શું કર્યું સ્ટુડન્ટ પ્લસ 3/2 નો વર્ગ લખ્યું એ જ બાદ કર્યું અને લાસ્ટમાં મને 8 આપ્યું છે એ મેં મૂકી દીધું √ માઇનસ. આ શું થઈ ગયું પ્રથમ પદ x મધ્યમ પદની નિશાની માઇનસ હે ને અને તૃતીય પદ છે 3/2 એનો વર્ગ. હવે અહીંયા ટોટલ કરવી પડશે. ટોટલ કરવામાં બહુ ધ્યાન રાખવાનું નહીં તો ફોર્મ્યુલા બદલાઈ જશે. આ વર્ગમૂળ છે વર્ગમૂળવાળી 3 માંથી કોઈ બી આવવાની હોય જે આવવાની હોય એના કરતાં અલગ આવી જશે તો એનું બહુ ખાસ ધ્યાન રાખજો. તો 3 અહીંયા છે -3/2 નો વર્ગ એટલે -9/4 -8. લસા લઈએ 4 આના નીચે 4 છે જ તો આને 4 વડે મલ્ટીપ્લાય કરીએ તો 32 તો -41/4 શું આવી -41/4. તો આ થયું -41/4 બરાબર અને આખો બ્રેકેટ ઓવર. હવે માઇનસ નિશાની અંદર નાખી દઈએ તો આ માઇનસ વાળું પોઝિટિવ આવી જશે 41/4 અને આ મારું નેગેટિવમાં થઈ જશે. ઓકે 41 ને તમે શું લખી શકો √41. 4 ને લખી શકો 2 આખાનો વર્ગ માઇનસ x - 3/2 નો સ્ક્વેર. બરાબર. હવે તમારે શું છે a² - x² વર્ગમૂળમાં કોની ફોર્મ્યુલા દેખાય? મને લાગે છે તમને સમજાઈ ગયું છે. I = 1 આની નીચેનાની જગ્યાએ તમે આવું લખ્યું √41/2 નો વર્ગ માઇનસ x - 3/2 નો સ્ક્વેર dx. હવે આના બરાબર આદેશ લઈ લો x - 3/2 બરાબર t આદેશ મૂકી દો અને આદેશ મૂકશો એટલે dx બરાબર dt એટલે તમારી પાસે a² - x². a² - x² sin ઇન્વર્સ x ની ફોર્મ્યુલા આવશે. ઓકે અથવા તો હું ડાયરેક્ટલી મૂકી દઉં તો ડાયરેક્ટલી હું મૂકીશ ત્યારે મારી પાસે શું થઈ જશે તો કે sin ઇન્વર્સ x ની જગ્યાએ મૂકીશ x - 3/2 upon √41/2 plus c. શું ફોર્મ્યુલા છે sin ઇન્વર્સ x upon a. બરાબર. તો હવે એને ઠીક કરી દઈએ. sin ઇન્વર્સ ઉપર લસા લઈએ એટલે આ થઈ જશે 2x - 3 છેદમાં √41. આ લસા નીચે ગયો અને છેદનો છેદ અંશમાં ગયો તો 2 2 કેન્સલ પ્લસ c. તો મેં આ ડાયરેક્ટલી કર્યું જ્યારે આ સુરેખ ફોર્મ હોય બરાબર અને x નો સહગુણક તો આપણે 1 બનાવી જ રહ્યા છીએ. આપણે જો x ની સાથે કંઈ પણ મલ્ટીપ્લાય કરેલું હોય ગુણાકારમાં હોય તો આપણે એને પહેલા બહાર નીકાળી જ દઈએ છીએ. અહીંયા x નો સહગુણક 1 છે એટલે કંઈ મૂકવાની જરૂર પડી નહીં. ઓકે તો સ્ટુડન્ટ આ રીતે પણ દાખલો ગણી શકાય અને આને t લઈને ગણશો આદેશ લઈને તો પણ થઈ જશે. તો આપણો આ દાખલો ક્વેશ્ચન નંબર 14 આપણે ગણ્યો. આ દાખલો બોર્ડની અંદર 2024માં પૂછાઈ ગયો છે. બરાબર. દાખલો જોઈને કોપી કરી લેશો, વિડીયો પોઝ કરશો. 15 નંબરનો દાખલો છે 1/x - a × x - b. હવે સ્ટુડન્ટ આની અંદર પણ તમે જ્યારે બે બ્રેકેટને ગુણાકાર કરશો
તો તમને આવું દ્વિઘાત સ્વરૂપનું ફોર્મ દેખાશે. સો દ્વિઘાત બહુપદી છે એટલે મારે પૂર્ણ વર્ગ બનાવવાનું કામ કરવું પડશે. તો હું જરા ઠીક કરી દઉં. x minus a into x minus b. x into x is x square. x into minus b is minus x. Minus a into x is minus x. Minus minus plus ab. તો વચ્ચેનું જે x વાળું ટર્મ છે હું જરા ભેગું કરી દઈશ. માઇનસ કોમન અને x કોમન, બંનેમાં x કોમન છે, x કોમન લઈ લઈશ. તો આ છે b અને વત્તા a પ્લસ ab. સમજ પડી? તો હું સરખી રીતે લખું તો આમ દેખાય x સ્ક્વેર બરાબર માઇનસ b પ્લસ a અથવા તો a પ્લસ b ઇન્ટુ એક્સ પ્લસ ab. તો આ વસ્તુ અહીંયા મૂકી દઈશ. x સ્ક્વેર માઇનસ b પ્લસ a ઇન્ટુ એક્સ પ્લસ ab. આપણે એને પૂર્ણ વર્ગ બનાવવાનું છે તો આપણે એને તૃતીય પદ મૂકવાનું. પ્રથમ પદ મારી પાસે છે, મધ્યમ પદ મારી પાસે છે, મારે તૃતીય પદ શોધવાનું. ઓકે, તો તૃતીય પદ શોધવા માટે તમે પેલી ફોર્મ્યુલા બી વાપરી શકો. મધ્યમ પદનો વર્ગ આનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. ઓકે, જો હું ડાયરેક્ટ કરું છું x સ્ક્વેર માઇનસ 2 જોઈએ, 2ab 2 જોઈએ ને, તો આ 2 મૂક્યો તો એવો જ 2 બાદ કરી દીધો. a એટલે આ x મુકાઈ ગયો. હવે વધ્યું શું? b પ્લસ a. તો અહીંયા લખી દીધું b પ્લસ a. તો તાળો મળી ગયો, 2 2 ઉડી ગયો, x b પ્લસ a ઇન્ટુ એક્સ. મધ્યમ પદમાં શું હોય? 2a એટલે આ x અને b એટલે તૃતીય પદ. ઓકે, તો અહીંયા 2 મેં મૂક્યો કેમ કે 2 આમાં છે જ નહીં અને મને 2 જોઈએ છે. 2 મૂક્યો એટલે 2 ભાગાકારમાં મૂકી દીધો. x આનો x અહીંયા છે જ. વધ્યું શું? b પ્લસ a. તો તૃતીય પદ મારું શું થયું? b. આ છે b. તો તૃતીય પદમાં શું લખીએ છીએ? b બાય a અપોન 2 નો વર્ગ માઇનસ b પ્લસ a બાય 2 નો વર્ગ. b પ્લસ a બાય 2 નો વર્ગ તૃતીય પદ છે એટલે પ્લસ કરવાનું, એનું એ માઇનસ કરી દો અને વચ્ચે જે a b વધ્યા છે એ હું સાઈડ પર લખી દઈશ. ક્લિયર? ન ખબર પડે તો મધ્યમ પદનો વર્ગ. મધ્યમ પદનો વર્ગ એટલે b પ્લસ a ઇન્ટુ એક્સ આખાનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે એક્સ સ્ક્વેર. તો તમારી પાસે થઈ જશે b પ્લસ a નો વર્ગ ઇન્ટુ એક્સ નો વર્ગ છેદમાં 4 ગુણ્યા એક્સ નો વર્ગ. એક્સ સ્ક્વેર ઉડી ગયા. તો આ શું બની ગયું? b પ્લસ a બાય 2 નો વર્ગ. નીચે શું છે? 4. 4 ને શું લખાય? 2 નો વર્ગ. તો b પ્લસ a બાય 2 નો વર્ગ આવી ગયો. ઓકે, તો સ્ટુડન્ટ તમારો દાખલો ખતમ થઈ ગયો. 1 અપોન a એટલે x મધ્યમ પદની નિશાની માઇનસ બરાબર b એટલે આ રહ્યો b પ્લસ a બાય 2 આખાનો વર્ગ બરાબર. જો આમાં તમે આ રીતે ડાયરેક્ટ લખશો તો ધ્યાન રાખવાનું કે આ ટર્મ પોઝિટિવ છે. b બાય a નો b પ્લસ a અપોન 2 નો વર્ગ. હવે આને આપણે તાળો મેળવવો પડશે. જરા હું તાળો મેળવી લઉં તો કે b પ્લસ a અપોન 2 ના વર્ગની આગળ નિશાની છે માઇનસ પ્લસ ab. તો માઇનસ નિશાની છે તો આ બન્યું b પ્લસ a નો વર્ગ ઉપર એટલે p સ્ક્વેર પ્લસ 2ab પ્લસ a સ્ક્વેર અપોન 2 નો વર્ગ એટલે 4 પ્લસ ab. હવે લસા લઈ લઈએ. લસા કેટલો છે? 4 માઇનસ b સ્ક્વેર પ્લસ 2ab પ્લસ a સ્ક્વેર પ્લસ 4ab. હવે 12 નિશાની છે b પ્લસ a ના વર્ગની b પ્લસ a અપોન 2 ના વર્ગની આગળ નિશાની છે માઇનસ. તે માઇનસ બધાને આપવી પડશે. માઇનસ 2ab માઇનસ a સ્ક્વેર પ્લસ 4ab અપોન 4. તો માઇનસ
બી સ્ક્વેર માઇનસ 2ab પ્લસ 2ab પ્લસ 4ab એટલે પ્લસ 2ab થાય, બરાબર. આ માઇનસ 2a છે ને પ્લસ 4 છે એટલે પ્લસ 2 માઇનસ a સ્ક્વેર બાય 4. આમાંથી હું માઇનસ નિશાની બહાર કાઢી દઉં તો બનશે b સ્ક્વેર માઇનસ 2ab પ્લસ a સ્ક્વેર, બરાબર. b સ્ક્વેર માઇનસ 2ab પ્લસ a સ્ક્વેર, માઇનસ નિશાની બહાર કાઢી એટલે 2ab ની પ્લસ નિશાની હતી માઇનસમાં ફેરવાઈ ગઈ બાય 4. તો આને લખાશે માઇનસ, આ શું થયું b માઇનસ a નો વર્ગ છેદમાં 4, બરાબર. કંઈક આવું દેખાયું, b માઇનસ a નો વર્ગ છેદમાં 4. સમજ પડે છે કે ફરીથી લખું? એક મિનિટ. હું અહીંયા ફરીથી લખીશ. આ શું છે? માઇનસ b પ્લસ a બાય 2 નો વર્ગ પ્લસ ab માઇનસ b નો વર્ગ b સ્ક્વેર પ્લસ 2ab પ્લસ a સ્ક્વેર બાય 4 પ્લસ ab. લસા લઈ લઈએ અને આની આગળ માઇનસ નિશાની છે તો આ થઈ જશે 4ab upon 4. હું માઇનસ સાઇન અંદર લઈ જાઉં તો માઇનસ b સ્ક્વેર માઇનસ 2ab માઇનસ a સ્ક્વેર પ્લસ 4ab બાય 4. માઇનસ 2ab પ્લસ 4ab એટલે પ્લસ 2ab બચશે તો માઇનસ b સ્ક્વેર પ્લસ 2ab માઇનસ a સ્ક્વેર બાય 4. આમાંથી હું માઇનસ નિશાની કોમન કાઢી દઈશ તો માઇનસ a સ્ક્વેર બી પોઝિટિવ 2ab નેગેટિવ અને b સ્ક્વેર પણ પોઝિટિવ છેદમાં 4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આ શું લખાશે? મધ્યમ પદની નિશાની વચ્ચે હોય ને a માઇનસ b નો વર્ગ b અને છેદમાં શું બનશે 4 એટલે 2 એનો વર્ગ. તો શું બન્યું? માઇનસ a માઇનસ b બાય 2 નો વર્ગ. તો તમારો દાખલો કંઈક આવો બન્યો છો સ્ટુડન્ટ. આવો x માઇનસ b પ્લસ a બાય 2 માઇનસ a માઇનસ b નો બાય 2 નો વર્ગ. હવે આ છે શું દેખાય છે? આને તમે t સમજી લો. x માઇનસ b પ્લસ a બાય 2 બરાબર t લઈ લો તો dx, આનું વિકલન તો 0 થઈ જાય, 1 dx નું વિકલન 1 અને આ સાઈડે dt, so dx બરાબર dt. તો i તમારો ફેરવાઈ જશે 1 upon આખો છે t સ્ક્વેર માઇનસ a માઇનસ b બાય 2 નો વર્ગ dt. હવે આ ફોર્મ્યુલા છે જે મારી પાસે વર્ગમૂળ વગરની 3 ફોર્મ્યુલા, એમાંથી જ્યાં પ્લસ સાઇન છે a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર તો tan ઇનવર્સ વાળી આવે, તો બાકી બે વધી એ કઈ વધી તો કે 1/2a વાળી વધી કે જેમાં માઇનસ સાઇન છે, બરાબર. આ રે માઇનસ સાઇન હોય ત્યાં 1/2a તો 1/2a અને જો t સ્ક્વેર પોઝિટિવ હોય તો ઉપર નેગેટિવ લખવાનું તો શું લખાશે 1/2a. a means this is a minus b by 2 1/2a log ઉપર t સ્ક્વેર પોઝિટિવ છે તો ઉપર નેગેટિવ વાળી ફોર્મ્યુલા લખાશે t minus a minus b by 2 upon t plus a minus b by 2 plus c. શું છે ફોર્મ્યુલા? 1/2a log x minus a upon x plus a, બરાબર. અને જો x minus a upon x plus a જ્યારે t સ્ક્વેર પોઝિટિવ હોય તો ઉપર નેગેટિવ ટર્મ લખવાનું અને t સ્ક્વેર નેગેટિવના ફોર્મમાં હોય તો તમારે ઉપર પોઝિટિવ વાળી ટર્મ લખવાની. તો આ તૈયાર થઈ ગયું. હવે આપણે આને સિમ્પ્લિફાઈ કરીએ.
આને સિમ્પ્લિફાઈ કરીએ તો કે ટીની વેલ્યુ નાખવી પડશે ને સ્ટુડન્ટ, તો 1/a માઇનસ બી log ટી બરાબર શું છે, x માઇનસ બી પ્લસ એ બાય 2 માઇનસ a માઇનસ બી બાય 2. બરાબર, આ b પ્લસ એ જે આ લખ્યું છે એકચ્યુઅલી ત્યાં સ્મોલ બ્રેકેટ છે, ત્યાં તો બંનેની નીચે 2 છે એટલે આ માઇનસ સાઇન બંનેને લાગવાની છે. અગર એવું મિસ્ટેક થતી હોય તો બ્રેકેટ બનાવી દેશું. અપોન x માઇનસ બી પ્લસ એ બાય 2 પ્લસ a માઇનસ બી બાય 2 પ્લસ c, તો 1/a માઇનસ બી log. હવે ઠીક કરી દઈએ. ઠીક તો મારે આને જ કરવાનું છે ને, બરાબર. લસા લઈ લઈએ તો લસામાં શું આવશે, 2x 2 લસા, આની નીચે તો 2 છે એટલે આ માઇનસ બી માઇનસ એ, આ માઇનસ એ અને આ પ્લસ બી, બરાબર. માઇનસ બી માઇનસ એ, આ માઇનસ એ પ્લસ બી છેદમાં લસા 2x 2 લસા એટલે 2x માઇનસ બી માઇનસ એ પ્લસ એ માઇનસ બી. ક્લિયર? તો હવે કટ કયું થાય છે, પ્લસ બી માઇનસ બી કટ, પ્લસ એ માઇનસ એ કટ, તો તમારી પાસે આવશે 1 પ્લસ સી, તો લખવાનું ભૂલતા નહીં, a માઇનસ બી log 2x માઇનસ એ એટલે માઇનસ 2a અપોન 2x માઇનસ બી એટલે માઇનસ 2b. હવે આ ઉપરનામાંથી 2 બહાર કાઢો એટલે x માઇનસ એ, નીચેનામાંથી 2 બહાર કાઢો એટલે x માઇનસ બી. આ 2 ઉડી ગયા, તમારો આન્સર રેડી થઈ ગયો સ્ટુડન્ટ. 1/a માઇનસ બી log x માઇનસ એ અપોન x માઇનસ બી પ્લસ સી. તો આ સ્ટુડન્ટ તમારો આન્સર રેડી થઈ ગયો. વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો. સ્ટુડન્ટ, આ દાખલો આપણે જે ગણ્યો છે, તમારી ટેક્સ્ટ બુકમાં અહીંયા વર્ગમૂળ આપેલું છે, બરાબર. અહીંયા મેં વર્ગમૂળ નથી લીધું અને મેં આ દાખલો ગણ્યો છે, બરાબર. અને મેં કઈ મેથડ વાપરી છે, અહીંથી આ મેથડ ax 1/ax² પ્લસ bx પ્લસ c dx, આ મેથડ વાપરીને આ દાખલો ગણ્યો છે, એટલે આ રીતનું કામ થયું છે. પરંતુ જ્યારે તમે આંશિક અપૂર્ણાંકની રીત ભણશો ને ત્યારે ત્યાં તમે ઈઝી મેથડથી આ દાખલો ક્રેક કરી નાખશો. અત્યારે મેં આ પૂર્ણ વર્ગ બનાવવાની રીતથી આ દાખલો ગણ્યો છે, પણ તમારી ટેક્સ્ટ બુકની અંદર શું આપ્યું છે, વર્ગમૂળ આપ્યું છે. હવે વર્ગમૂળ આપ્યું છે એટલે થોડોક જવાબ બદલાઈ જશે, તો આપણે અહીંયા વર્ગમૂળ બનાવી દઈએ, બરાબર. અહીંયા પણ વર્ગમૂળ બનશે, આ બધી જગ્યાએ વર્ગમૂળ બનશે, અહીંયા પણ વર્ગમૂળ બનશે, અને વર્ગમૂળમાં t² માઇનસ વર્ગમૂળની અંદર t² માઇનસ a², બરાબર. જો 3 ફોર્મ્યુલા છે વર્ગમૂળની, જેમાં x² નેગેટિવના ટર્મમાં હોય, a² માઇનસ x² તો સાઇન ઇનવર્સ, અને બાકી બંને વર્ગમૂળવાળી લોગની, તો અહીંયા લોગ આવશે, લોગ મોડ t પ્લસ લખવાનું અંડરરૂટ ઓફ t² માઇનસ a માઇનસ b બાય 2 નો વર્ગ પ્લસ c મોડ વોટ ઇઝ લોગ t શું છે, તો કે x માઇનસ b પ્લસ a બાય 2 પ્લસ અંડરરૂટ ઓફ x માઇનસ b પ્લસ a બાય 2, બરાબર. એનો વર્ગ મૂકવાનો કીધો છે તો વર્ગ મૂકી દઈએ, માઇનસ a માઇનસ b બાય 2 નો વર્ગ માનાંક ઓવર c. ઓકે, હવે આ છે પદ ક્યાંથી લખાયું જરા જોઈ લઈએ, તો કે આ પદ આવ્યું, આ પદ અહીંથી લખાયું, આ પદ અહીંથી લખાયું ને આ પદ અહીંથી લખાયું, તો તમે આ પણ લખી શકો કે આ પણ લખી શકો. તો log માનાંકમાં x માઇનસ b પ્લસ a બાય 2, બરાબર. આ બધું કામ આપણે કરવાનું નથી,
આ જો વર્ગમૂળ નથી તો પેલું જ આપણે જે કામ કર્યું છે એ બરાબર છે. અને આના કરતાં પણ ઈઝી મેથડ તમે આંશિક અપૂર્ણાંકની રીત ભણશો ત્યારે તમે શીખવાના છીએ. હવે એક્ઝામમાં ક્યારેક એવું થાય કે આપણને આંશિક અપૂર્ણાંકની રીત યાદ નહીં આવી અને આવું ફોર્મ દેખાયું ax² + bx + c, તો આપણે પૂર્ણવર્ગ બનાવીને કરીશું ને. એટલે કોઈ આપણને એક્ઝામમાં આપણને એવો ખ્યાલ નહીં આવે ઇમિડિયેટલી કે હું આ જ રીત વાપરું, બરાબર? તો પણ ત્યાં સમયે તમે કોઈ બી રીત વાપરીને દાખલા ગણશો તમારો સેમ આન્સર આવવાનો છે. ઓકે, સો ધીસ ઇઝ પ્લસ √ આ બધાની જગ્યાએ હું આ લખી નાખું x² - b + a * x + ab + c. તો તમારો આન્સર આ રીતનો ટેક્સ્ટબુકની પાછળ x - ab + a/2 પ્લસ x માઇનસ અને આ કોની જગ્યાએ લખાય તો કે આની જગ્યાએ, તો ટેક્સ્ટબુકમાં પાછળ કઈ કામ લખે x - b + a/2 પ્લસ √ x - a * x - b + c. તો આ તમારો આન્સર સ્ટુડન્ટ રેડી થઈ ગયો. તો બે રીતે આપણે દાખલો ગણીને જોયો. તમે વિડીયો પોઝ કરીને દાખલો કોપી કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલો ગણી રહ્યા છીએ 16. હવે આ દાખલો જોજો. આ દાખલાની અંદર શું છે? ઉપર સુરેખ બહુપદી છે, x ની એક ઘાત છે અને નીચે વર્ગમૂળમાં દ્વિઘાત બહુપદી છે ax² + bx + c. આ ફોર્મમાં છે, એટલે કે આ ફોર્મ છે. હવે આપણે ગઈકાલે જ એના પહેલાના લેક્ચરમાં આપણે જોયું હતું કે જ્યારે આવું ફોર્મ હોય, આ બેમાંથી કોઈ ફોર્મ હોય તો આપણે શું કરતા હતા? તો કે અંશ બરાબર છેદનું વિકલન પ્લસ બી એવું લખતા હતા ને. આપણે શું લખતા હતા? અંશ બરાબર a ઇન્ટુ છેદનું વિકલિત પ્લસ બી. આપણે આ ફોર્મમાં લખતા હતા, બરાબર? આપણે ઉપર વિકલન સેટ કરી દઈએ એટલે ઉપર f'(x) નીચે fx આવશે યા તો f'(x) √fx આવશે. બેમાંથી એક ફોર્મ આવશે. હવે અહીંયા વર્ગમૂળ છે તો કંઈક આવું આવવાનું f'(x) √fx, બરાબર? અને જો વર્ગમૂળ ન હોત તો f'(x) fx આવત. તો આના કેસની અંદર આપણે log fx લખવાના હતા અને આના કેસની અંદર ઘાતવાળી ફોર્મ્યુલા વપરાત fx⁻n. એટલે આ થશે તમારી પાસે fx⁻½ f'(x) અને આનું સંકલન કરીએ ત્યારે fx⁻½ +1 +1 c, બરાબર? એટલે આ -½ +1 એટલે +½ એટલે √fx અને નીચે -½ +1 એટલે +½ એટલે છેદમાં 2 ઉપર જતો રહેશે 2√fx + c. તો કોઈક આવું ડાયરેક્ટલી આવું પણ લખીને આવશે, બરાબર? કે f'(x) √fx નો આન્સર શું થાય? 2√fx. અગર યાદ રહે તો ઠીક છે, નહીં તો fx⁻n વાળી ફોર્મ્યુલા વાપરશું. તો એટલે આ કેસમાં આપણી પાસે બે ફોર્મ્યુલા વાપરવાની આવી. જો વર્ગમૂળ નથી તો f'(x) fx વાળી આવશે અને જો વર્ગમૂળ છે તો fx⁻n f'(x) વાળી આવશે. ક્લિયર? ઓકે, હવે આપણે દાખલો ગણીએ. પહેલા મેં ગઈકાલે ભણાવ્યું હતું એ રીતે બતાવીશ અને પછી હું ડાયરેક્ટ કેવી રીતે વિકલન સેટ કરવાનું એ બતાવીશ. તો પહેલા તો આપણે એવું કરીએ છીએ અંશ એટલે 4x + 1 બરાબર a ઇન્ટુ છેદનું વિકલન એટલે 2x² + x - 3 નું વિકલન પ્લસ b. Therefore 4x + 1 a આનું વિકલન 4x, x નું વિકલન 1, 3 નું વિકલન 0 તો લખવાની જરૂર નહીં. હવે મારે સહગુણકો સરખાવવાના. પહેલા મારે x ના સહગુણકો સરખાવવાના, પછી મારે અચળ પદના સહગુણકો સરખાવવાના. તો 4x + 1 જરા ઠીક કરી દો.
તો આ બનશે 4ax પ્લસ a પ્લસ b. તો પહેલા હું શું કરીશ, x ના સહગુણકો સરખાવીશ. તો અહીંયા x નો સહગુણક છે 4, આ સાઈડે છે 4a. સો a બરાબર 4 ડિવાઇડ બાય 4, તો શું આવશે 1. બરાબર, તો a ની કિંમત તમારી રેડી થઈ ગઈ 1, એટલે અહીંયા a ની જગ્યાએ 1 મૂકવાના છો. ઓકે. b, અચળ પદો સરખાવતા. ઓકે, તો અહીંયા અચળ પદ છે 1, અહીંયા આ બંને અચળ પદ કહેવાય, x છે નહીં, a પ્લસ b. તો a ની કિંમત કેટલી છે 1 પ્લસ b, સો b ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ એમ થયો સ્ટુડન્ટ આનું ડાયરેક્ટ વિકલન ઉપર છે જ, મારે ઝંઝટ કરવાની જરૂરત જ નહોતી, એનું ડાયરેક્ટ વિકલન ઉપર હતું જ, હે ને? તો પછી આટલી બધી ઝંઝટનું કામ કરવાનું જરૂર હતી નહીં, હું ડાયરેક્ટલી કરી લેત. ઓકે, કઈ વાંધો નહીં, આપણે કરી લઈએ. આ છે ને કામનું છે, તમારી ડાયરીમાં નોટ ડાઉન કરી લેશો. આ શું લખ્યું છે, f dash x upon root fx. તો fx raised to n into f dash x ની ફોર્મ્યુલા વાપરીને હું 2 root fx લઈ આવી. ઓકે, બરાબર. એટલે આ દાખલાની અંદર તો સ્ટુડન્ટ ડાયરેક્ટલી ઉપર વિકલન છે જ. બરાબર, ઉપર વિકલન કોનું છે, છેદવાળાનું વિકલન જ છે. એટલે આ જે છે એ મારી પાસે 2x² પ્લસ x માઇનસ 3 ની ઉપર માઇનસ હાફ ઘાત, અને 4x પ્લસ 1 શું છે, તો કે 2x² પ્લસ x માઇનસ 3 નું વિકલન. બરાબર, એટલે આ મારી પાસે બન્યો fx raised to n into f dash x dx. બરાબર, તો એનું સંકલન શું કરીએ છીએ, સંકલન શું થાય, fx raised to n plus 1 upon n plus 1 plus c. તો તમારી પાસે આનું સંકલન થશે 2x² plus x minus 3 raised to minus half plus 1 upon minus half plus 1 plus c. ડાયરેક્ટ જ દાખલો હતો ને સ્ટુડન્ટ, જુઓ ને b0 આવ્યો, that means c, અને આપણે મેં ધ્યાન ના આપ્યો, આ 2 to the 4x plus 1 ડાયરેક્ટલી કામ થઈ ગયું. આ દાખલાની અંદર ઝંઝટ કરવાની હતી નહીં. તો તમારી પાસે આ થઈ ગયું માઇનસ હાફ, એટલે માઇનસ હાફ પ્લસ 1 એટલે પ્લસ હાફ બચ્યો, 2x² પ્લસ x માઇનસ 3 રેઝ ટુ હાફ, અને નીચે 1/2 નો 2 ઉપર જશે, એટલે કે 2 રૂટ fx. 2 રૂટ fx, જેને ડાયરેક્ટલી યાદ રાખી શકે, અધરવાઇઝ. તો આ તો દાખલો સ્ટુડન્ટ એકદમ ઇઝી હતો. બરાબર, આદેશ લઈને ગણવા જેવો દાખલો બી હતો કે તમે આ આદેશ લો તો આ ઉપરવાળું આવી જાય. ઓકે, તો આઈ હોપ કે તમને દાખલો સમજમાં આવ્યો હશે, ટ્રીક સમજમાં આવી. કામ તમે તમારી રીતે કરશો. બરાબર, જરૂર નથી કે મેં જેમ લખ્યું છે કે તમારી રેફરન્સ બુકમાં જેમ લખ્યું છે એવી રીતે કરો, તમે તમારી રીતે કરશો. તમને રૂલ બધા આવડે છે. વિડીયો પોઝ કરીને જરા દાખલો કોપી કરી લેશો. 17 નંબરનો સમ જોઈએ સ્ટુડન્ટ. 17 નંબરના સમમાં x + 2 છેદમાં x² - 1 આપ્યું છે. હવે સ્ટુડન્ટ ડાયરેક્ટલી પણ મને ખબર પડી જાય છે કે x² નું વિકલન 2x, આ x છે તો મને કંઈક ઉપર વિકલન દેખાય છે. આવો દાખલો આપણે એક મને લાગે છે આપણે ક્યાંક ગણ્યો છે. આ રહ્યો 7મા નંબરનો દાખલો, x - 1 upon x² - 1. 7 નંબરનો દાખલો છે ને, એક્સરસાઇઝ 7.4માં x - 1 upon √x² - 1. એક્ઝેક્ટલી ઈ જ પેટર્નનો સમ છે. તો અહીંયા છૂટા પાડી દઈએ અંશને, બંનેને અલગ અલગ છેદ આપી દઈએ, +2 1 upon √x² - 1 dx. હવે તમારે આદેશ લેવો હોય તો આદેશ લઈ લો, x² - 1 બરાબર t. આદેશ લઈને ગણો, યા તો આનું વિકલન છે x² - 1 નું 2x, 2 વડે ગુણો, 2 વડે ભાગી નાખો.
એટલે સ્ટુડન્ટ આ શું બની ગયું તો કે આ જે 2x છે એ x² - 1 નું વિકલન છે અને આ જે છેદમાં છે એને હું શું લખી નાખીશ x² - 1 raised to -half. તો fx raised to n into f dash x dx બરાબર ફંક્શન છે અને એની બાજુમાં વિકલન છે +2 1/√x² - 1² તમે આ આખા ટર્મને આદેશ લઈ લો x² - 1 બરાબર t અને પછી ઉપરનું હટાવી દો એટલે 1/√t એનું સંકલન કરી નાખશો ઓકે -1/2 તો આપણી પાસે ફોર્મ્યુલા છે શું છે fx raised to n + 1/n + 1 છે ને ફોર્મ્યુલા +2 બરાબર અથવા તો 2√fx f dash x upon f√fx બરાબર 2√fx તમે ડાયરેક્ટલી લખી શકો હવે x વર્ગમૂળની અંદર ત્રણ ફોર્મ્યુલા x² નેગેટિવ હોય તો sin ઇન્વર્સ હવે આ તો x² પોઝિટિવ છે અને x² પોઝિટિવ હોય તો તમારી log વાળી ફોર્મ્યુલા આવે log (x + √x² - 1 + c તો આને જરા ઠીક કરી દઈએ 1/2 આ થઈ જશે x² - 1 એની ઉપર હાફ પાવર નીચે પણ હાફ પાવર છે એટલે 2 ઉપર જતો રહેશે કેન્સલ થઈ જશે તો √x² - 1 + 2 log mod x + x² - 1 + c તો સ્ટુડન્ટ તમારો આન્સર છે એ રેડી થઈ ગયો અને આ છે આપણો દાખલા નંબર 7 ની એક્ઝેક્ટલી કોપી જ છે તો √x² - 1 + 2 log x + આઈ હોપ એ સ્ટુડન્ટ તમને આ દાખલા સમજાયા હશે તમે બાઉન્ડ ને તમારી પાસે રિસ્ટ્રિક્શન નથી કે તમે આ જ મેથડથી દાખલા ગણો તમને જે રીતે ફાવે એ રીતે દાખલા ગણી શકો પણ તમને રૂલ બધા ખબર હોવા જોઈએ ફોર્મ્યુલા બધી ખબર હોવી જોઈએ અને તમે અપ્લાય કરીને બાય એક્સપિરિયન્સ જેટલા વધારે દાખલા ગણશો એટલું તમને વધારે ખબર પડશે કે હું કઈ મેથડ વાપરું શું વાપરું આઈ હોપ કે તમને સમજમાં આવી ગયું હશે નહીં સમજમાં આવ્યું હોય તો તમે મેસેજ લખશો મારો વિડીયો જો તમને ગમ્યો હોય ઇન ધ સેન્સ તમને જો સમજણ પડી હોય તો જ લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો અને શેર કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને જે ગામડાના સ્ટુડન્ટો કે જે લોકોની પાસે કોઈ સ્કોપ ન હોય ભણવા જવા માટેનો તો એ લોકો પણ શીખી શકે થેન્ક યુ સ્ટુડન્ટ્સ હેવ અ નાઇસ ડે એન્જોય બાય બાય